ઘરમાં ખાવા હોય નહીં અને ભાઈ પીતો હોય, હવે પી અને ફૂલ થઈને આવી અને ઓલું કરી દો ને ઓલું કરી દો, 2-5 જણાને નોકરીને આવ્યો હોય, અહીં ઘરમાં કાંઈ ના હોય, કંઈક લેવા ક્યાં જાય બિચારી? 4 દિવાલમાં રહેવા વાળી નહીં તો એને ઢોર મારે. તો આજે ભલે બધી જ્ઞાતિમાં છે એવું કઈ નથી, હું જ્ઞાતિ તરીકે ક્ષત્રિય છું, પણ બ્રાહ્મણની કોણે આજે બ્રાહ્મણ પાસે દીક્ષા લઈ, જનોઈ લઈ, યજ્ઞોપવિત લઈ અને ગાયત્રી મંત્ર લઈને મારી 15 વર્ષની ઉંમર હતી ત્યાંથી હું આ મારી સાધના ચાલુ છે. દેવલમાં માતાજી તો સાક્ષાત બિરાજે છે, પણ મારા કુટુંબની અંદર મારી હાવ અંગત આપને વાત કરું, મારા કુટુંબમાં 6ઠી પેઢીએ અમારા દાદીમાં પેલા અગાઉ દીકરી સાસરે જાતી ને તો કરિયાવર તો દેતા, પણ હારે એના દેવ દેતા, રક્ષણ કરવા માટે ફેરા દેવ મોકલતા પાલખીમાં. તો અમારા એ 6ઠી પેઢીએ દાદીમાને કરિયાવરની સાથે એક ફરવું દેવામાં આવ્યું માતાજીનું, એનું નામ દેવલાઈ હતું. આજે સોનાલાઈ માતાજી થઈ ગયા, નાગબાઈ માતાજી હરજોગ ચારણના દીકરી થઈ ગયા, આપણે મોમણિયા ચારણના ખોડિયાર ને થઈ ગયા. એમ મોટા શક્તિઓ આજે નથી એવું નહીં માનતા. આ કલયુગ છે, કલયુગની અંદર માણસના આંખોમાં પડર ચડી ગયા છે માયાના. બીડી તમાકુ ફાકી એ કરતા હોય એનાથી તો ઘણી બધી નુકસાની થઈને રોગ થાય છે, પણ એમાં બધાથી ખરાબમાં ખરાબ મદિરા, દારૂ જેને કહેવાય, એ બધાથી ભયંકર કેટલી પ્રકારની નુકસાની એમાંથી થાય છે, કેટલી પ્રકારની હાનિ થાય છે, નુકસાની થાય છે. અને ફેફસા ખલાસ થઈ જાય, લીવર ખલાસ થઈ જાય, એમાંથી માણસ મૃત્યુ થઈ જાય. બૈરા છોકરા નજરી પડે છતાં હવે વ્યસન છોડતા નથી. આજે અહીંયા માતાજીના યજ્ઞની સાક્ષીમાં આજે દેવલ માતાજી બિરાજ છે, એની સાક્ષીમાં નારાયણ સૂર્યની સાક્ષીમાં, સંતોની સાક્ષીમાં આજે જે બીડી તમાકુ પાન કે ફાકી જો કોઈ મેલ છે તો એને મારી મૂડીમાંથી 551 મંત્ર ગાયત્રી મંત્રો આપીશ. અને એથી વધારેમાં વધારે ખરાબ છે દારૂ, જે દારૂ મેલ છે એને હું 1100 મંત્ર આપીશ. આજે દેવલ માતાજીની સાનિધ્યમાં માં જગદંબાનું મંદિર બની રહ્યું છે અને ચારણ કુળમાં અનેક 9 લાખ લોબડિયારીઓ કીધા છે. એટલા પવિત્ર સતીઓ, ભગવતીઓ એટલા બધા ત્યાં છે કે ના પૂછો. અટાણે આવો યુગ હોવા છતાં આવા દેવલાઈ માતાજી જેવા ભાગ્ય આપને તપસ્વી જોવા મળે. આજે માતાજીનો યજ્ઞ
2.5 વર્ષ થવા આવ્યા છે, ચાલુ છે સતત અખંડ. મહારુદ્ર, રઘુરુદ્ર અને નવચંડી 2 યજ્ઞ કાયમી આખો દિવસ હાલે. કાશીના બ્રાહ્મણો યજ્ઞ કરાવે છે કાયમી. વિચાર કરીએ, પોતે અનુષ્ઠાન કરે નાના મોટા, તો અખંડ તપસ્યા અને સાધના કરે છે. એટલે માતાજી ઘણા સમયથી આ અમારે આશ્રમે પધારેલા, પણ અમને કીધેલું એકવાર આશ્રમે ખાસ આવો. મેં માતાજીનો હુકમ ને તમારો હુકમ થાય એટલે જરૂર આવશું. આજ વખતે માતાજીએ અમારા કુટુંબમાં સપ્તાહ હતી, ત્યાં માતાજી પધાર્યા. ત્યારે મેં કીધું હવે અવારનવાર માતાજી આપણે આંગણે પધારે ને આપણે ન જાય તો બે અજુગતો લાગે. તો માતાજી પાસે નમન કરવા જવું જોઈએ, આશીર્વાદ લેવા જવું જોઈએ. એટલે અમે નક્કી કર્યું માતાજીને કીધું અમે આ તારીખે બધા આવીએ છીએ ને આપણા આશ્રમે પગે રાખવા. તો કે ભલે કાંઈ વાંધો નહીં, પણ માતાજીને કહો આવી એક શરતે, તમે ચારણ આવીશો અને આજે ચારણ આંગણે જેમ જાજા માણસ પ્રસાદ લે એ અમારો ભાવ છે. તો અમે આવીએ ખરા, પણ અમારો ભોજન અમારા તરફથી હોવું જોઈએ. એટલે એના માટે આજે ભોજન આપણે માતાજીનો થાળ પ્રસાદ આપના તરફથી રાખી માતાજીની રજા લઈને. માતાજી કે ના ના, એ કઈ એવું નથી કરું. મેં ના ના માતાજી, એ અમારી ફરજ બને છે. તો માતાજી 9 લાખ લોબડિયારૂમાંથી ખોડિયાર માતાજી, આપ તમે જોવો તો મામળિયા ચારણના દીકરીઓ 7, મોટા દીકરી આવડ, બીજા જોગળ, ત્રીજા ચોગળ, વસ્ટેરા ખોડિયાર, પછી હોલભાઈ, પછી સાંસાઈ, પછી બીજભાઈ. આ 7 બહેનો માતાજી સતીયું જે કહેવાય. એમાં ખોડલ માતાજી થોડાક પગે ખોડા હતા એટલે એનું નામ ખોડલાઈ પાડવામાં આવ્યું. ઘણા જ્ઞાતિના કુળદેવી છે. એવી રીતે માતાજી આજે સોનાલાઈ માતાજી થઈ ગયા, નાગબાઈ માતાજી હરજોગ ચારણના દીકરી થઈ ગયા, આપણે મોમણિયા ચારણના ખોડિયારને એ થઈ ગયા. એમ મોટા મોટા શક્તિઓ આજે નથી એવું નહીં માનતા. આ કલયુગ છે. કલયુગની અંદર માણસના આંખોમાં પડર ચડી ગયા છે માયાના. એટલે માયાના પડર ચડવાથી આપને કઈ વ્યક્તિ કેવી છે ઓળખાતી નથી. એ તો છે એવા ને સેવા છે, એની પાસે શક્તિ એવી છે અને ભક્તિ પણ એવી છે, પણ એને પારખવાની આપણામાં શક્તિ નથી. દરેક પાસે શક્તિ હોવી જોઈએ. તો આજે માતાજી ખોડલમાએ કેટલા પરચા આપેલા અને કેટલાક દેવના કુળદેવી છે. એમ નાગબાઈ માતાજી અમારા કરદેવી થાય છે અમારા કુળમાં. હું જ્ઞાતિ તરીકે ક્ષત્રિય છું, પણ બ્રાહ્મણની કોણે આજે બ્રાહ્મણ પાસે દીક્ષા લઈ, જનોઈ લઈ, યજ્ઞોપવિત લઈ અને ગાયત્રી મંત્ર લઈને મારી 15 વર્ષની ઉંમર હતી ત્યાંથી આ મારી સાધના ચાલુ છે. આજે એ સાધના 24 લાખ, 1.25 કરોડ એવા અનેક વાર, એની કોઈ ગણિત રાખ્યું નથી, પણ કરોડો એ ફૂગી ગયેલું છે. એથી વધારે હોય તો કહેવાય નહીં. તો એ બધી જગદંબાની માતાજીની કૃપા અસીમ છે. પણ આજે અહીંયા આવ્યા પછી જો આજે આ માનવ મેરામણ જોઈને એવું લાગે છે કે કોઈ પ્રસંગ નથી, પણ એ કુંભ મેળો થયો એવું લાગે. આમાં દરેક બહેનો પણ છે, ભાઈઓ છે, સાધુ સંતો છે. આજ નવો એક કુંભ મેળાનું દ્રશ્ય ખડું થાય છે.
તો એ માતાજીના તપનું બળ છે. માતાજી એવડી બધી તપસ્યા કરે છે અને માતાજીના અને અમારા એક જ વિચાર થાય છે. આજે જગતમાં બધું જ સારું છે, પણ આજે બધાથી વ્યસનથી યુવાનીઓ ખૂબ જ ફેરાઈ ગયા છે. દેવર માતાજી પણ એનો જે ધ્યેય છે, એને જે સંકેત છે, એ જ અમારો પાસે સંકેત છે. એ જ અમે કહીએ છીએ કે આજે બીડી તમાકુ ફાંકી એ કરતા હોય એનાથી તો ઘણી બધી નુકસાની થઈને રોગ થાય છે, પણ એમાં બધાથી ખરાબમાં ખરાબ મદિરા, દારૂ જેને કહેવાય, એ બધાથી ભયંકર કેટલી પ્રકારની નુકસાની એમાંથી થાય છે, કેટલી પ્રકારની હાનિ થાય છે, નુકસાની થાય છે. અને ફેફસા ખલાસ થઈ જાય, લીવર ખલાસ થઈ જાય, એમાંથી માણસ મૃત્યુ થઈ જાય. બૈરા છોકરા રજરી પડે, છતાં હવે વ્યસન છોડતા નથી. તો અમે મારી એટલા વર્ષની 15 વર્ષની ઉંમરથી સાધુ થયો, આજે 69 વર્ષ થયા. એ વર્ષમાં જે મારી કમાણી ભજનની, પૈસાની નહીં, ભજનની જે કમાણી થઈ છે, તો એવો એક મનમાં એવો વિચાર આવ્યો કે આપણે આપણા માટે, આત્માના કલ્યાણ માટે અને સાધુ થયા એટલે ભજન તો કરવું જોઈએ, એ શાસ્ત્રનો નિયમ છે. પણ અમારી પાસે એ મૂડી જે ભેરી થઈ છે ને, એ મૂડી વાપરવાનો એક એવો વિચાર આવ્યો કે જે કોઈ પાન, તમાકુ, બીડી જે ખાતા હોય, અને આજે અહીંયા માતાજીના યજ્ઞની સાક્ષીમાં આજે દેવલ માતાજી બિરાજે છે, એની સાક્ષીમાં, નારાયણ સૂર્યની સાક્ષીમાં, સંતોની સાક્ષીમાં, આજે જે બીડી, તમાકુ, પાન કે ફાંકી જો કોઈ મેલ છે, તો એને મારી મૂડીમાંથી 551 મંત્ર, ગાયત્રી મંત્ર આપીશ. અને એથી વધારેમાં વધારે ખરાબ છે દારૂ. જે દારૂ મેલ છે એને હું 1100 મંત્ર આપીશ. પણ કાંઈક સમાજ સુધરે ને આગળ વધે, અમારી મૂડી ભલે થોડીક વપરાઈ જાય, અમે ફેરી કરી લેવું, અમારું એ ધ્યેય છે, અમારું કાયમીનું કામ છે. આજે અમે આશ્રમે 21 કલાક અંદર સાધનામાં રહીએ છીએ. 3 કલાક જ બહાર નીકળી, રાત્રે 8 થી 11. અને કેટલા વર્ષ થઈ ગયા, ઘણા વર્ષ થઈ ગયા, એ ચાલુ છે સાધના. આ તો માતાજીને પધારવાનો એટલે અમે દિવસના આવ્યા, વાં કથા હતી એટલે દિવસના ગયા હતા. દવાખાને જવાનું હોય તો દિવસનું નીકળવાનું, દિવસનું બિલકુલ સાધના કરની બાદ પગ દેવાનો નહીં. આજે અમને દયા આવે છે, દયાજનક. આજે બહેનો અમારી પાસે ચોધાર આંસુએ રડતા હોય છે, ઘરમાં ખાવા હોય નહીં, અને ભાઈ પીતો હોય. હવે પી અને ફૂલ થઈને આવી અને ઓલું કરી દો ને ઓલું કરી દો. 2-5 જણાને નોકરી ના આવ્યો હોય, અહીં ઘરમાં કાંઈ ના હોય, તો એક લેવા ક્યાં જાય બિચારી? 4 દિવાલમાં રહેવા વાળી ભાઈ, તો એને ઢોર મારે. તો આજે ભલે બધી જ્ઞાતિમાં છે, એવું કઈ નથી. બધી જ્ઞાતિમાં કોઈ એક વસ્તુ, કોઈ પાઘડી ના બંધ બેસતી પહેરી લેજો. દરેક જ્ઞાતિ અટાણે આમાં ફસાણી છે. બીજી ફસાણી છે, પણ એમાં રાજપૂતની જે બૈરાઓ છે ને, એને વધારે તકલીફ છે. એનું કારણ 4 દિવાલ વચ્ચે રહેવાનું. આજ ક્યાંય ના જઈએ કે 4 દિવાલ વચ્ચે રહે છે, એ ક્ષત્રિયો સહન કરી શકે. આ 4 દિવાલ વચ્ચે તો આજે કેટલી હદે વ્યસન ફેલાનું છે. એ વ્યસનને મુક્ત કરવા માટે અમે અમારી સાધનામાંથી અમે ભાગ કાઢીએ
પણ જો આપની ત્રેવડ હોય તો એ અમારા શબ્દોને ઝીલી લઈએ. અને આજનો દિવસ, આજે રવિવાર, માતાજીનો વાર, આજે અહીંયા યજ્ઞ ચાલુ, માતાજીનું મંદિર બની રહ્યું છે, માં અહીંયા બિરાજમાન છે, બધી હાજરી છે. એમાં અમે આ સંકલ્પ કરીએ છીએ કે અમે એટલું આપશું. પાપ આમાંથી બાકાત થઈ જાઓ, આમાંથી નીકળી જાઓ. આજે માતાજી મંદિર બનાવી રહ્યા છે પાર્વતીજી માતાજીનું. તો આદિ અનાદિમાં શિવ શક્તિથી જ આપણો સનાતન ધર્મ ટેકો છે, શિવ ધર્મથી જ બધું ચાલે છે. તો પાર્વતીજી માતાજી એ જ ઉમિયા માતાજી, ઉમા એટલે ઉમિયાજી. આજે આપણે વાત તો સાંભળી હોય કથામાં, અને કથાનું બધું મર્મ પણ જાણ્યું હોય. તો જ્યારે ભગવાન શંકરના ઘરમાં પેલા જે પત્ની હતા એનું નામ સતી હતું, અને એ દક્ષ પ્રજાપતિના દીકરી હતા. તો એ દક્ષ પ્રજાપતિને એને શંકર ભગવાનને વાંધો પડ્યો, એટલે સતીને એ બોલાવતા નહીં, એને તેડાવતા નહીં ઘેરે કે કાંઈ. એ સતી બહુ મૂંઝાયા કરતા. એક દિવસને સમયે દક્ષે એક મોટો યજ્ઞ કર્યો, દરેક દેવતાઓને આવાહન કર્યું, બોલાવ્યા ને યજ્ઞ ચાલુ કર્યો. પણ એક શંકર ભગવાનને આમંત્રણ આપ્યું નથી, એની દીકરીને કે ભગવાન શંકરને કે સતીને. એમાં આકાશમાંથી પ્લેન જાય, વિમાન, એ વિમાન ઘણા નીકળે દેવસ્થાનના બધા. એટલે સતી એકવાર પૂછે છે પ્રભુને, પ્રભુ આ વિમાન બધા જાય છે, દેવતાઓ ક્યાં જાય છે? કે સતી તમને ખબર નથી? કે મને ખબર ક્યાંથી હોય, આપ તો સમાધિમાં જોઈ શકો. તો કે તારા પિતા છે ને એમાં યજ્ઞ કરે છે, ઈ યજ્ઞમાં આપને આમંત્રણ નથી, એટલે આપણેથી જવાય નહીં. પાર્વતીજી કે દીકરીને માવતર ત્યાં જવાનું આમંત્રણની જરૂર નહીં. આમ તો 3 કીધા છે શાસ્ત્રોમાં. એક ગુરુની જગ્યામાં ગમે ત્યારે કારી રાતે પણ ગુરુના આશ્રમમાં જવામાં આમંત્રણની રાહ જોવાય નહીં. એક માત પિતાની ઘીરે જવામાં કોઈ દિવસ રાહ જોવાય નહીં. એક મિત્ર હોય, સાચો મિત્ર, આત્મિક, એ મિત્રની ઘીરે આમંત્રણની રાહ જોવાય નહીં. આ 3 જગ્યાએ રાહ જોવાની જરૂર રહેતી નથી, આપોઆપ જવું જોઈએ સામે. તો એ સતી હઠ કરી કે મારે તો જવું છે મારા પિતાને. અને ભગવાન કહે છે કે જાઓ તમે સતી, આનું પરિણામ બહુ સારું નહીં આવે. કે હવે સારું આવે કે ના આવે, પણ હું જાઉં. એ દલાલ આગ્રહ રાખીને ગયા છે ત્યાં દક્ષ. તો ત્યાં દક્ષ પ્રજાપતિ એના પિતાએ બોલાવ્યા નહીં, એની માએ બોલાવ્યા નહીં, એના ભાઈએ બોલાવ્યા નહીં, ગામના કોઈ બોલાવે નહીં. યજ્ઞ ચાલુ છે. યજ્ઞમાં બધે જોયું, ફરી બધી ચક્કર મારી. તો ભગવાન રુદ્ર, કોઈ પણ યજ્ઞ હોય ને એમાં રુદ્ર કલશ તો પધરાવવો પડે. તેમાં રુદ્ર કલશની સ્થાપના કે રુદ્રનું નામ જ ગોતું, શંકરનું. માતાજી અતિ ક્રોધાયમાન થયા. હવે શું કરવું? આજે મારું કુટુંબ મારું હવે મને બોલાવી નહીં, મને મારું અપમાન કર્યું. હવે મારે અહીંથી માં શિવજી પાસે કેમ જવું? હું ત્યાં તારે હઠ કરીને આવી છું. હવે હઠ કરીને આવું તો એ પતિએ મને ને બોલાવે, તો મારે જવું ક્યાં? ત્યારે સતી એક કુંડની અંદર અગ્નિ સ્નાન કરી જાય છે, હોમાઈ જાય છે. એ સતી હોમાઈ ગયા, એ ખબર પડી ગઈ ભગવાન શંકર ભગવાન. એટલે શંકર ભગવાને પોતાની જટામાંથી વીરભદ્ર નામના ગણને પ્રગટ કર્યો.
એ ગણ પ્રગટ કરીને કીધું કે જાઓ સતીને લઈ આવો, તમે જેવું હોય એવું એનું શરીર ગમે એ બૈડું હોય એટલું લઈ આવો, તમે ઉપાડી આવો. પછી વીરભદ્ર ગણ જાય છે અને સતી ને ખંભે લઈને આવે છે. ત્યારે શંકર ભગવાને એ સતીના એક એક ટુકડો કરીને પૃથ્વી ઉપર નાખ્યો. તો આપણા આજે હાલમાં 52 શક્તિપીઠો છે. 52 એ 52 જગ્યાએ માતાજીના અંગ પડ્યા છે. એ 52 શક્તિપીઠો પાર્વતીજી માંથી જ બન્યા છે. સતી માંથી, સતી એ જ પાર્વતીજી. તો એ જોગમાયાના આપણા પ્રખ્યાત આ 52 પીઠો શક્તિપીઠે તો ચોપડે ચડેલા પ્રખ્યાત છે. એ વિનાના તો અનેક છે. એમ ચારણકુળમાં માતાજીએ દેવલમાં છે એક, તો એટલું બધું કેવું સાનિધ્ય ને કેવું ધામ બનાવ્યું છે. તો કચ્છમાં પણ ઘણા માતાજીઓ બિરાજે છે. આજે ગીર પંથકમાં પણ કેટલાય માતાજીઓ બિરાજે છે. અને એ માતાજીઓ આજે સમાજ માટે ઘણું ઘણું કરે છે. પણ સમાજ, મેં કીધું ને, સમાજને આજે આંખોમાં પડર ચડી ગયા એટલે સમાજ માન્ય કરતો નથી. ઘડીકમાં સમાજ જો માન્ય કરે તો માણસના જીવન સુધરી જાય, આ દેહ સુધરી જાય, અવતાર સુધરી જાય, બધું થઈ શકે એવું છે. અને દેવલમાં માતાજી તો સાક્ષાત બિરાજે છે. પણ મારા કુટુંબની અંદર મારી હાવ અંગત આપને વાત કરું, મારા કુટુંબમાં 6ઠી પેઢીએ અમારા દાદીમાં પેલા અગાઉ દીકરી સાસરે જાતી ને તો કરિયાવર તો દેતા, પણ હારે હારે એના દેવ દેતા, રક્ષણ કરવા માટે ફેરા દેવ મોકલતા પાલખીમાં. તો અમારા એ 6ઠી પેઢીએ દાદીમાને કરિયાવરની સાથે એક ફરું દેવામાં આવ્યું માતાજીનું, એનું નામ દેવલાઈ હતું. એ દેવલમાને લઈ આવી અને આર્યામાં બિરાજમાન કર્યા. અને એ બહુ માનતા હતા, અતિ શ્રદ્ધાળુ વિશ્વાસુ. સવારમાં ઉઠીને પહેલ વેલા માનું પૂજા પાઠ ભજન પછી મોઢામાં પાણી નાખવું, આવા એના નિયમ હતા. તો એ સમયે આમાં ઘણા બુઢા બેઠા, એ બુઢાને ખબર હોય, આ યુવાની અને અટાણે ખ્યાલ ના હોય. ત્યારે ચાંદીની કોરીનું ચલણ હતું. કોરી આ રૂપિયા નહોતા, રૂપિયા 50 પૈસા પાવલી 10 એ કાંઈ નહોતા. ચાંદીની કોરી આવતી. તો માં કાયમ, સાસુમાં કાયમ એ મંદિર સાફ કરવા જાય અને સફાઈ કરતા, એટલે કાયમ 5 કોરી કાયમ ની આવી જતી આરિયામાં. એ સમય માતાજી એટલા બધા રૂબરૂ એને પ્રસન્ન હતા. પછી કાળને સમયે પેટી બદલતી ગઈ, ઓછું થતું ધીરે ધીરે બંધ થઈ ગયું. કારણ કે આજ માણસની અંદર જેમ જેમ ધન સંપત્તિ વૈભવ એ વધે છે એટલે માણસમાં શ્રદ્ધા ઘટે છે. આજે મંદિરો ઘણા આપણા હિન્દુ ધર્મના, તો મંદિરોમાં જવા માત્ર જાય છે માણસ. આમ હૃદયનો ભાવ થાય અને રોમે રોમ આપણા રૂવાડા ખડા થઈ જાય, એવો પ્રેમ જાગે, એવા દર્શન કરનાર કોણ છે મને બતાવો. માત્ર મંદિરોમાં જઈ બહેનો ભાઈઓ બધા મંદિરનો જ્યાંથી દરવાજો આવે ન્યાય એના બૂટ ચંપલ કાઢે અને પરબારો થેલો ખોલીને પરબારો જ મોબાઈલ કાઢે અને મોબાઈલ કાઢીને મંદિરના ઝાડવાના બગીચાના નોના એ ફોટા પાડવા મળે. આપણે કેના દર્શને આવ્યા છે, શું કરવા આવ્યા, એ કાંઈ લેવા નથી દેવા, કાંઈ લાગતું પડતું નથી. આજ મોબાઈલની દુનિયામાં માણસ ટૂંકા થઈ ગયા, અધૂરિયા જીવ થઈ ગયા, અવિશ્વાસ આવી ગયો. દેવને માનવા ખાતર જ માને છે, મંદિરોમાં જવા ખાતર જ જાય છે.
આજ ગાડીઓ ભરી ભરીને પ્રવાસમાં જાય છે. પ્રવાસ ને આજે પ્રવાસ જ કહેવાય, નકર કહેવાતી યાત્રા. પેલા ગઈઢાના જાતા ને એ યાત્રા કરવા જતા, તીર્થમાં યાત્રા કરવા જવું છે અમારે એમ કહેતા. હવે આજ હું કે આજ ફરવા જાય છે, માત્ર મનોરંજન કરવા. હિમાલયના નોના નોના ગંગાજીના ના એના ફોટા પાડે ને પાછું તે ગંગામાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે, ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદાજી દર્શને, આ ત્રણેયનું હરખું ફળ મળે. માત્ર ગંગાજીમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે એવું યમુનાજીનું ચરણામત લેવાથી પુણ્ય મળે. અને એ બેયનું પુણ્ય માત્ર નર્મદાજીના દર્શનથી જ મળે. આ ત્રણમાંથી એટલું ફળ મળે તો એ કાંઈ ખબર નથી આપણે ક્યાં જઈ રહ્યા છીએ, એ કાંઈ ભાન જ નથી. નાઈટ ધૂપકા મારી અને ફોટા પડાવીને ઘરે વહી આવવાનું અને પછી જોયા રાખવાના બસ. યાત્રા કેને કહેવાય? યાત્રામાં જઈને શું કરવાનું, શું ત્યાંથી મેલી આવવાનું અને શું લઈ આવવાનું, એ એક સમજાય ને તો ઘણી બધી વાત. તીર્થમાં જઈ અને એક અવગુણ છોડી આવવાનું. તીર્થમાં જઈને તીર્થના ગંગાજીની સાક્ષીમાં હાથમાં જળ લઈ સૂર્યનારાયણની સાક્ષીમાં તમારામાં જે અવગુણ હોય, ખોટું બોલવાની ટેવ હોય, કોઈ ખરાબ લક્ષણ હોય, દારૂ પીવાના, કોઈ વ્યસન બીજા કઈ હોય, એ બધું કોઈ નીતિમત્તા આપણેથી ચૂકાઈ જતી હોય તો એ બધું, એ બધાનો ત્યાગ કરવા માટે તીર્થમાં જવાનું, એટલે મેળવા માટે ખરાબ દૂષણ છોડી આવવાનું અને મા પાસેથી સારા સંસ્કારો લઈ આવવાના. મા પાસેથી ગંગા મૈયાને કહેવાનું કે આજના દિવસથી સ્નાન કરવા આવ્યા, આજ આપના દર્શન કર્યા, હવે આજથી હું કાયમી જાજુ પૂન કરી શકે. ગરીબો તો કાંઈ વાંધો નહીં, શ્રીમંતોને જાજુ કરવું પડે. ગરીબ માણસે એક દાણો કરે તો હાલે. તો એક મુઠ્ઠી ચણ હું કાયમી નાખીશ એવો એક નિયમ લઈ આવવો જોઈએ. એક પુણ્યનો એક લઈ આવવું, મેલી આવવાના દૂષણ, લઈ આવવાના સંસ્કાર, તો જ એનું નામ તીર્થયાત્રા કહેવાય. આ તો નકરી ઓલી એક લોટી લઈ આવે અને થોડી ઓલા કલર વાળા મમરા લઈ આવે પ્રસાદના. એ ગંગાજીના જો કઈડાઈ ના હોય, ક્યાંય ના હોય, ત્યાંની દુકાનમાંથી લઈ લીધા હોય, કાંઈ ખબર નહીં. દેવા થાય, આપણે યાત્રા ગયા ત્યાં આડોશ પાડોશમાં દેવા પડે, પડો દીધો, આમ તેમ ફલાણું આમ કરીને આ રોડવી નાખે. અટાણે આવી યાત્રા હાલે છે બનાવટી. ઈ યાત્રા કરવાથી કોઈ દી પુણ્ય મળે નહીં, આ દેહનો કોઈ દી ઉદ્ધાર થાય નહીં અને કલ્યાણ થાય નહીં. તો એને માટે આ માતાજી મહેનત કરી રહ્યા છે, અમે મહેનત કરીએ છીએ કે આ સમાજ હજી ક્યાં જઈને ઊભો રહેવાનો છે. એક પલે પલે અસત્ય બોલવા માટે માણસ જરાય ડરતો નથી. અસત્ય સમાન પાપ નહીં દૂજા, રામાયણમાં કીધું છે. અસત્ય સમાન પાપ નહીં દૂજા. બીજું એ કે પાપ નથી અસત્ય જેવું. મોબાઈલ વાળા શું કરે છે, અમારે કોઈ મોબાઈલ રાખ્યો નથી અને મોબાઈલ છે એની વાપરતા નથી, વાપર્યો નથી, પણ તમે મોબાઈલ વાળા શું કરો એની વાત કરું, ખોટું કેવું બોલો છો એની વાત કરું. ફોન કરે ભાઈ, હાલો ભાઈ ક્યાં છો તું? તો ઓલો કે હું સુરત છું. સુરત કે ને સુરત ગયો છો, કેદી આવવાનું? મારે થોડું કામ હતું. કે સુરત અઠવાડિયું લાગશે. ત્યાં વૈંડિયાનું માથું દેખાય, એ કોણ ઉભો છો? વૈંડિયા તો નહીં ઉભો હોય, દેખાતું હોય. આ એ ખોટું બોલવાનું સાધન જબરજસ્ત હોય તો મોબાઈલ. હા, એટલે જાજુ નહીં કે જાજુ. હવે જમવાનો પ્રસાદ લેવાનો ટાઈમ થયો છે. હવે માતાજી થોડુંક
એના આશીર્વચન આપણે સાંભળીએ અને થોડુંક એનું પાલન કરીએ. માં જગદંબા બેઠી છે જોગમાયા અહીંયા જાગ્રત, તો આપણે એ શબ્દો કહીએ એ થોડુંક મગજમાં લેજો.